દાળ ચોખાને પલાળ્યા વગર અને આથા વગર નાસ્તા માટે ગરમા ગરમ લીલી મકાઈના આ ઢોકળા એકવાર ખાશો ને તો મારી ગેરંટી છે રોજ બનાવશો. તો ઇન્સ્ટન્ટ હેલ્ધી ટેસ્ટી મકાઈના ઢોકળા તૈયાર કરવા આપણે સૌથી પહેલા 1 કપ જેટલો ઝીણો રવો લેશું. એમાં અડધા કપ જેટલું ખાટું દહીં ઉમેરી થોડું થોડું કરી પાણી ઉમેરતા જઈને સારી રીતે બધું મિક્સ કરીશું. લગભગ અડધા કપ જેટલું મેં પાણી ઉમેર્યું છે. રવો ભીનો થાય એટલું પાણી ઉમેરી સારી રીતે મિક્સ કરી બેટરને 10 મિનિટ રેસ્ટ આપીશું. ત્યાં સુધીમાં અહીંયા મેં એક મોટી સાઈઝની મકાઈના દાણા કાઢ્યા છે જે લગભગ 1.5 કપ જેટલા છે. તો એને મિક્સર જારમાં ઉમેરીએ. સાથે આપણે 4 થી 5 કળી જેટલું લસણ, 1 ઇંચ આદુનો ટુકડો અને 2 લીલા મરચાંને મિક્સરમાં ઉમેરીએ અને હવે પાણી ઉમેર્યા વગર અધકચરી પેસ્ટ વાટી લઈએ. હવે પલાળેલા રવામાં તૈયાર કરેલી મકાઈની પેસ્ટ ઉમેરીએ. સાથે 1/4 કપ જેટલા કાચી મકાઈના દાણા ઉમેરીશું. સાથે 2 ટેબલસ્પૂન છીણેલું ગાજર ઉમેરીએ. 2 ટેબલસ્પૂન જેટલા લીલા ધાણા ઉમેરીએ. 1/2 ટીસ્પૂન જેટલું મીઠું ઉમેરીએ. 1 ટેબલસ્પૂન લીંબુનો રસ, 1/4 ટીસ્પૂન હળદર પાવડર, 1 ટેબલસ્પૂન તેલ ઉમેરી બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરીએ. અહીંયા મેં આવું મીડિયમ ઘટ ખીરું તૈયાર કરી લીધું છે. ઢોકળા બનાવવા માટે જો જરૂર પડે તો 1 કે 2 ચમચી જેટલું પાણી ઉમેરી દેવાનું. ખીરું તૈયાર છે તો હવે ઇન્સ્ટન્ટ ઢોકળા તૈયાર કરવા 1 ટીસ્પૂન ઈનો ફ્રૂટ સોલ્ટ ઉમેરી સારી રીતે મિક્સ કરીશું. અને હવે ઢોકળાની થાળીને તેલથી ગ્રીસ કરી અને તૈયાર કરેલું બેટર ઉમેરીએ. 2 થાળી જેટલા ઢોકળા બનશે તો અડધું બેટર ઢોકળાની થાળીમાં ટ્રાન્સફર કરી બેટરને થોડું ફેલાવી ઉપરથી લાલ મરચું પાવડર સ્પ્રિંકલ કરીશું અને હવે ઢોકળાને 10 મિનિટ માટે સ્ટીમ કરી લેશું. 10 મિનિટ પછી સારી રીતે ઢોકળા સ્ટીમ થઈ ગયા છે. તો હવે ઢોકળાની ઉપર વઘાર કરવા 1 ટેબલસ્પૂન ગરમ તેલ કરીએ. એમાં અડધી ચમચી રાઈના દાણા ઉમેરીએ. રાઈ ફૂટે એટલે 1 ટેબલસ્પૂન સફેદ તલ અને થોડા મીઠા લીમડાના પાન ઉમેરીએ. તૈયાર કરેલો અડધો વઘાર એક થાળીમાં અને અડધો બીજી થાળીમાં ઉમેરી સારી રીતે વઘારને ફેલાવી અને ઢોકળાને મીડિયમ સાઈઝના પીસીસમાં કટ કરી લેશું. ગરમા ગરમ આ ઢોકળા બાળકોને લંચ બોક્સમાં આપો કે નાસ્તા માટે બનાવો, બધાને બહુ જ ભાવશે.